नहीं जावानो है तू खावा बनाव जा पक्कू नहीं बनाव है तो बनाऊ जान હું ખાલી मुर्गी खानी हाँ जा बनाऊ जा जाने यार मगजमारी नहीं कर मैं के लो तो पहाड़ लोगों ने मेरे पास चल मैं तावा नहीं भाई तो किस बात मारा मारा मत केन पहाड़े आ चल आ ब्लैंकेट घड़ी वाड़ी ने मूकी दे कचरा वाली दे अंदर जल्दी गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल केम छो मजाમાં છો આશા કરો ને ખુશ જ હશો ધ્યાન્સને રેડી કરીને સ્કૂલમાં મોકલી દીધો છે અને અહીંયા હું શાક સુધારવા માટે બેસી ગઈ છું આજે બનશે ભીંડી હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં છો આશા કરું છું ખુશ જ હશો અને ખુશ જ રહેવા જોઈએ અહીંયા હું બહાર બેસી ગઈ છું કેમ કે શાક સંભાળવા માટે મારા મમ્મીને ખેતરમાં કામ કરે છે અગર હું ખેતરમાં નહીં જઈશ તો હું ઘરનું કામ કરીશ અને અહીંયા ધ્યાન્સને રેડી કરીને સ્કૂલમાં મોકલી દીધો છે મેં એ આવશે લગભગ 2:15 વાગે અને એનું સ્પીચ મારે રેડી કરાવવાનું છે કેમ કે ગુરુ પૂર્ણિમાનું એનું કોમ્પિટિશન રાખ્યું છે તેને ઓલરેડી 3-4 લાઈન તો મેં કરાવી દીધી છે પણ એને કેટલું એમાંથી આવડે છે અને કેટલું નથી આવડતું એ મારે જોવું પડશે અને ફ્રાઈડેના એની સ્પીચ કોમ્પિટિશન છે ત્યાં સુધી એને પરફેક્ટ આવડી જવું જોઈએ એને રોજ તો રિપીટ કરાવું છું પણ ક્યાંક ક્યાંક ભૂલી જાય છે તાવે એટલે હું તમને એને 3 વર્ષ બી લાગે ડાયરેક્ટ જ કોઈ પૈસાવાળા નહીં બની જાય સમજી ગયો ને વોચ ટાઈમ પણ પૂરા થવા જોઈએ તો થાય ગાડી લે ભેન તો હે ગાડી લે ભેન તા કોઈ હમાંથી મારા પૈસામાંથી ગાડી પહેલાં પૈસા થવા દે ચેનલ મોનિટાઈઝ થવા દે 3000 વોચ ટાઈમ પૂરો થવા દે પછી બધું થાય ભાઈલા તમે લોકો સપોર્ટ જ નહીં મને કરો તો પછી કેવી રીતે થવાનું ક્યારે થાય આશા હું કરવા છોડવાની થશે એક દિવસે બધાનું થાય તો આપણું બી થશે બધાનું થાય કે નહીં થાય આપણું થશે એકના એક દિવસે આજે નહીં કાલે નહીં 2 વર્ષ નહીં 4 વર્ષ નહીં 5 વર્ષ નહીં 10 વર્ષે તો થશે ને 15,000 આવશે તો બી ખુશ બરાબર ને તું કે ક્યારે પૈસા આવે ખબર નહીં આમ તેમ જ્યારે આવે ત્યારે કોશિશ શું કામ છોડવાની આપણે તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં છો આશા કરું છું ખુશ જ હશો અને ખુશ જ રહેવા જોઈએ છે અને આ એને તમે જોઈ શકો છો અહીંયા બધાના ઘરમાં એક એવો ભાઈ તો હશે જ કે સૌથી મોટો આળસુનો પીર જે મારી ઘરમાં બી છે તમારા ઘરમાં હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો કે છે કે નહીં આળસુ બધાના ઘરમાં હશે એવો આળસુ ભાઈ એ કાંઈ નથી કરતો સવારમાં ઉઠીને એને જમવાનું જમી લીધું છે નાયા ધોયા વગરનો પડ્યો છે હમણાં મમ્મીને એ લોકો ખેતરમાં કામ કરે છે મમ્મી એમને બોલાવે છે તો પણ આ નથી જોતો બોલે છે કે તું ફટાફટ ખાવાનું બનાવી દે નહીં તો કે મમ્મી ખેતરમાંથી આવશે તને એ વળશે ને મને એ વળશે તારું મોઢું તો બતાવ ખબર પડે ને કયો ભાઈ એટલો આળસુ છે બતાવ ને હસીને શું કામ બતાવ દાંત નથી તારા કોઈ જોવાના તારું ફેસ જોશે બધાના ઘરમાં એક એવો ભાઈ તો હશે જ નાલાયક આળસુનો પીર ક્યારેક તમને એમનો ફેસ બતાવીશું આજ અડધો ફેસ તો દેખાય છે એટલે સમજી લો અડધો ફેસ દેખાય એટલે પોતે એવો જ ફેસ બીજી બાજુ બી કરી લેવાનો એટલે તમને ખબર પડી જશે કે આનો ફેસ પૂરો જ છે આળસુ નંબર 1 અમારા ઘરમાં સૌથી મોટો આ બંધ થઈ ગયું ચાલ હવે બતાવ મોઢું એ ભલે ને છુટ્ટી હોય ટીચર એ તો મેસેજ કરશે હા ને બેટુ એ તો હું ફોન કરી લઈશ કાલે ટીચરને બસ અને તારું સ્પીચ પણ રેડી કરવાનું છે બોલ સ્પીચ કેટલી આવડી તને રેવા દે ને મરગાને ચાલે પછી ઝૂલા ઝૂલ કપડા ચેન્જ કર પહેલા ના 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 વાઘરી નથી કપડા ફૂલ પહેરવાના ટી શર્ટ એન્ડ ચડ્ડો
આઘરી મતલબ આપણે રોડ પર રહીએ છીએ. નહીં. હા આપણે રોડ પર તો એટલે ઘર તો ટેન્ટ બનાવીએ છીએ આપણે. તો પછી મોઢું બી બરાબર ધોયું નથી. મજૂર કોને જોયા છે? મજૂર ફ્રીમાં મજૂર અહીંયા બેઠા જ છે. જેના ઘરે કામ હોય એના અને લઈ જજો. कैसा है ये छोटू पैकेट फ्री हो गया नहीं હે? सीधा नहीं छोटू पैकेट फ्री है હા, એની સાથે આ મોટાની સાથે નાનું પેકેટ ફ્રીમાં આવશે. એને હમણાં સ્પીચ કમ્પ્લીટ કરાવીશ હું એને હમણાં. पूरा ऊंचा का माटा फ्री નહીં. અચ્છા 10 વાર તારી. ચાલ મને ઝૂલો ના. જલ્દી આવ. नाली कोई भी ले पाछू जाता बोल. काम भी नहीं करे તું કેટલું કામ કરે એ કે ને મને. तो रुकता भी थोड़ा ना कहीं તો રોપવાનું મારે તો લગન થઈ ગયા હવે. હે? મારે તો લગન થઈ ગયા. હું રોપું ન રોપું મારી મરજી. હું રોપું ન રોપું મારી મરજી. હે? તારે તો છોકરા છે, તારે તો કામ કરવું જ પડે. કેમ? તારે પૈણીને બાયડી લાવવાની છે. भाई काम करवा रहे हम लोग હમણાં કામ નહીં કરતા પછી થોડી માણસ કામ કરવાના લગન કરે પછી. હે? હું રોપું ન રોપું, હું ખેતરમાં જાઉં, હું ખેતરમાં નહીં જાઉં. તું કોણ મને કહેવા વાળો? હે? અહીંયા મારો ધ્યાન મને બોલતો નથી. હું હિંચકામાં ઝૂલી રહી છું તો પણ. અને આ મને બોલે છે. એનો હો ખાઈ ગાંડો ને કે ખાવાનું મળે કે રામ આહો કેવાનો વોચમેન. આ તો વોચમેન છે. એને કઈ વોચમેન? એને ભણવાનું ટેન્શન. ગાણ એને હું ટેન્શન કાઈ ને ખાવાનું કેવાનો અચ્છા ચાલ, એને ટેન્શન નથી તો તને તો ટેન્શન રહેવા જોઈએ કે નહીં? તું તો આટલો મોટા પાડા જેવો થઈ ગયો. હે? મમ્મા યાર તને ટેન્શન કેટલું રહેવા જોઈએ? ચાલ, એને ટેન્શન નથી, એને ભણવાનો ટાઈમ છે. ઈ બોલ તું પહેલા. ચાલ, કેટલો અવાજ આવે છે ને? આ ટ્રેક્ટરનો અંકલ બી જલ્દી લઈ નથી જતા. દિયો યા તારે ઉપર દિયો મિલુ બોલાવે તને? જાને બિટ્ટુ મારો બચ્ચો. देख ना इधर पैसा कर अभी અચ્છા ચાલ, ઝૂલામાં બેસાડું છું. પછી સ્પીચ મને કમ્પ્લીટ કરીને આપીશ. હા કે નહીં મને કહી દે. આજે મને રેડી જોઈએ સ્પીચ. दादी तू मारत खा है ફ્રાઈડે ના તારું સ્પીચ કોમ્પિટિશન છે. અગર તારી સ્પીચમાં થોડી ગડબડ થઈ तारा તો પછી તું જાણે. तारा चामड़ा टूटी जासे तो બોલ હા કે નહીં બોલ મને. હા. પાક્કું? પાકું. ઓકે ઠીક છે. હા, આને ચીટિંગ કરી. સ્ટોપ. પાર્ટ્સ ઓફ બોડી ઇનસાઇડ પાર્ટ. હા હા, હાર્ટ પછી સ્ટમક નો. ભી આવે અંદર. હા ચલ, બીજું. બીજું સ્કિન ઇનસાઇડ પાર્ટ. કેમ? એ કઈ બિસ્કિટ નથી ખાતી. તારા હેન્ડ પછી છે ને વોશ કરી નાખજે પહેલા, હું કહી દઉં છું. એ મને કહી દઈશું. એ તમ ભાઈ મીનુ ભાઈ પી હે મીલુને દઈ દે. થોડોક પી લે. તું થોડું પી લે ને મીલુને દઈ દે. આલે લીડ બંધ કર. અરે હું તો થોડુંક જ પીધું છે. હા તો મીલુભાઈને થોડો ગ્લાસ આપી દે ને. હું તો લોટામાં લોટામાં નહીં, ગ્લાસમાં દઈ દે. લોટા અરે એમ કહું છું કે તને ગાળા ચોટેલી જ કે મોઢા પર? હું કમ વિડિયો ઉતારે. ગમે તે મરી જાય તો માસી વિડીયો તો રહી જાય કે નહીં? ક્યારે માસી? હું કે માસી? ગાળો જ આવી જાય મોઢા પર, ગાળો જ આવી જાય. કામ નહીં કરે, નાટક કર્યા કરે અમાર. તો કામ નહીં કરે એટલે કોઈ ગાળ બોલે? નહીં રે નહીં, જૂઠ બોલ્યા કરે. હે?
કામ કરો વિડીયો ઉતાર નાખું જયેશ મને કામ જ નહીં કરવા દે ને કંઈ ગામમાં જ્યારે ખેતરમાં કામ કરતા હોઈએ તે કરવા જ ત્યારે નહીં દે દેશી જુગાડ છાણા સળગાવીને મચ્છરને ભગાવવાનો. બા તો બોલતા પણ નથી કે મારો બચ્ચો કેટલો કામ કરે છે હે ને દિયાંશ મૂકીને આવજા ફટાફટ એનું વજન 2 kg મારે ત્યાં જ્યારે લગાવું સ્ટેટસમાં મમ્મી અમારે આટલું કામ કરતી હતી એમ. आप देख सकते हैं मोरे माता के आगे हमारा ये पगले आला ऐसे लेना. તારી મમ્મી બી તો જવે ને હું યાર આ કામ કરે તે બી દેખાવું જોઈએ ખાલી મોઢું જ નહીં બતાવ્યા કરતો હે ને બિટ્ટુ વોટ ઇઝ ધીસ હે ગાયના ગોબરમાંથી મશરૂમ નથી લેવાના આપણે હા નથી લેવાનો મશરૂમ ત્યાંથી મિલુની ફ્રેન્ડ આવી ગઈ છે મિલુ પાસે એ બોલાવ મિલુ તારી બાયડી તમે લો મિલુ બોલાવતા કમ ઓય ઓય યાવ એનાથી તો બહુ ડરે વાલી વાલી કરી દીધું અને બબી થોડી મોરી ખીચડો બનાવવા દે તમને